પાર્ટીમાં ઉમેદવારી તરીકે ઉભા રહ્યા છો? મારું નામ રિંકેશ જગદીશભાઈ પટેલ છે। મેં આમ આદમી પાર્ટી પીજ 27 ખેડા જિલ્લા પંચાયતની સીટ પર મેં ફોર્મ ભરેલ છે। શું છે આગામી પ્લાનિંગ? આગામી પ્લાનિંગમાં અમારે જે 13 ગામ આવે છે જેની અંદર વિકાસ થઈ નહીં રહ્યો, જે વારંવાર એકના એક રોડ બનાવીને જે ભ્રષ્ટાચાર થાય છે એની સામે અમારે અવાજ ઉઠાવવાનો છે ને એ વિકાસને અમારે આગળ ધપાવવાની કોશિશ કરશું અને હરેક ગામની જે કંઈ સમસ્યાઓ છે એ સમસ્યાઓ દૂર કરવાની કોશિશ કરશું। અમે પીજ ગામમાંથી ઊભા રહ્યા છે। પીજ ગામની અંદર તમે જોઈ રહેલા છો કે ઘણા એવા ભ્રષ્ટાચાર થયેલા છે, જે વારંવાર રોડ બનાવવામાં આવે છે, પથ્થર કાઢીને આરસીસી રોડ કર્યા છે। એ રોડ 2 થી 3 વખત વર્ષમાં એકવાર તૂટવામાં આવે છે અને ફરી પાછો એને રિપીટ બનાવવામાં આવે છે। આવી રીતે જે ભ્રષ્ટાચાર થઈ રહેલા છે એ અમે પહેલાં તો બંધ કરીને આગામી દિવસોમાં દરેક ગામમાં સારામાં સારું પ્રગતિ થાય અને બધું એમનું ગ્રામજનોની તમામ જે કંઈ સુવિધા એમને જોઈતી હશે તમામ અમે પૂરી પાડવાની કોશિશ કરશું। તમે પીજના લોકોને અત્યારે શું કહેવા માંગો છો? અમે પીજના લોકોને અત્યારે એક જ વસ્તુ કહેવા માગીએ છીએ કે હવે બદલાવ જરૂરી છે। ભાજપના નેતાઓ જે કંઈ છે એ બધા જ ભ્રષ્ટાચાર પાછળ પડેલા છે, એટલે એકવાર આવા બધા સાથે મળી અને આમ આદમી પાર્ટીને વિજય બનાવે, જંગી મતથી વિજય બનાવી અને આગળના આપણે તમામ વિકાસના કાર્યોને આગળ આપણે ધબકાવીએ એવી મારી શુભકામનાઓ। હું હિમાંશુ ઠક્કર, પ્રદેશ પ્રવક્તા આમ આદમી પાર્ટી। આજે અહીંયા પીજ મુકામે આ ખેડા અને વસો તાલુકાના વિસ્તારમાં મધ્યસ્થ કાર્યાલયનું ઓપનિંગ થયું। અમારા સક્રિય સંઘર્ષના સાથી ભાઈ શ્રી નલિનભાઈએ વિશેષ જહેમત ઉઠાવી અને કાર્યકર્તાઓની ખૂબ મોટી હાજરીમાં અહીંયા કાર્યાલય ખુલ્લું મુકાયું છે। આમ આદમી પાર્ટી એ વર્ષોથી સંઘર્ષ કરતી પાર્ટી છે। નાના નાના ગામોમાં કેટલાય પરિવારો વર્ષોથી એની એ પરિસ્થિતિમાં રહે છે। એમના જીવનમાં બદલાવ આવે એ આપણા બધાની સામૂહિક જવાબદારી છે અને બદલાવ આવશે, લોકતંત્ર જીવતું રહેશે તો। અત્યારની ભ્રષ્ટ અને તાનાશાહ સરકાર છે એ વિરોધ પક્ષમાં કોઈને જોવા જ માંગતી નથી। ગમે તેવા લોકો ઊભા થાય એને સામ દામ દંડ ભેદ ગમે તે રીતે બેસાડી દેવામાં આવે છે। આ દેશમાં લોકતંત્ર બચાવવા માટે લડતી, ઈમાનદાર અને સંઘર્ષ કરતી નાના નાના લોકોની જો કોઈ એકમત પાર્ટી બચી હોય તો એ છે આમ આદમી પાર્ટી। આપ સૌ મીડિયાના મિત્રોના માધ્યમથી મારે આજુબાજુમાં વસતા હજારો પરિવારોને વિનંતી કરવી છે કે આપની પાસે જ્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આવે તો એ આપના બાળકોના ભવિષ્ય માટે આવે છે, સ્વાસ્થ્ય માટે આવે છે, આ વિસ્તારની સારી સુવિધાઓ માટે આવે છે। તો આપ સૌને વિનંતી છે કે આપ સૌ આપના વિસ્તારના વિકાસ માટે, ગુજરાતના ભવિષ્ય માટે, આપણી નવી પેઢી માટે આપ સૌ એમને સહકાર આપજો। ભાઈ શ્રી નલિનભાઈ અને એમની આખી ટીમને આજે અહીંયા કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે તે બદલ અમારી આખી ટીમ વતી હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। થેન્ક યુ। જય જય ગરવી ગુજરાત।